ફોસ્ફરસ અને પોટાશ જે મુખ્ય 3 ખાતરો છે. જમવાનું બનાવે અને ખાલી દાળ અને શાક આલે તો આપણો મેળ આવે નહીં. પહેલું તો કંઈક ને કંઈક પૂરી જોઈએ, બીજું જોઈએ, અને પછી પેલું સબસિડરી થાય સલાડ ને બધું. એમ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે મેં 17 તત્વો કીધા એમાં 3 મુખ્ય તત્વો છે. અને આ 3 મુખ્ય તત્વો જે છે એ આપણે આપીએ છીએ. યુરિયા, ડીએપી, એનપીકે એના મારફતે આપણે 3 તત્વો આપીએ છીએ. પણ એ 3 તત્વો કન્ટિન્યુ છોડને મળતા નથી. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કેમ નથી મળતા કે જમીન પાતળી છે આપણી. એ જ વસ્તુ ખેડા જિલ્લામાં કે ચરોતરમાં કે અમુક વિસનગરવાળો આપણો વિસ્તાર છે ત્યાં ના બને. પણ આપણા વિસ્તારમાં પાતળી જમીન હોવાના કારણે કન્ટિન્યુ ખોરાક છોડને મળતો નથી અને છોડ બોલી શકતો નથી. નહીંતર તો તમને પાછો કે ચોથા દાડો ભૂખ લાગી હોય તો કે ભાઈ નાઇટ્રોજન લાવો, પણ છોડ તો બોલી શકતો નથી અને આપણામાંથી ઊંચા આવતા નથી. એમાં 24 કલાક નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય પૂરા પાડવાનું કામ આ બેક્ટેરિયા કરે છે. આમાં 1 મિલીલીટરમાં 50 કરોડ બેક્ટેરિયા હોય એટલા 1000 મિલીલીટર છે. 1000 મિલીલીટરમાં 50,000 કરોડ બેક્ટેરિયા બોટલની અંદર જીવતા છે. તમે વિચાર કરો, કોરોનામાં આટલી રસી આલીને આપણે ટાઈટ થઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ 50,000 કરોડ બેક્ટેરિયા આની અંદર હોય અને આ વસ્તુ તમે જમીનમાં આપો તો કેટલી અસરકારક થાય, વિચારવાની વસ્તુ છે. આપણે વિચારતા નથી. આપણે એમ માનીએ છીએ કે આપણે આ કર્યું એટલે આપણું કામ પૂરું થઈ ગયું, એવું નથી. એટલે તમે જમીનની અંદર 1 વીઘામાં 3 લીટર આ બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરજો. વીઘે 3 લીટર બાયો ફર્ટિલાઇઝર જવું જોઈએ પાણીની સાથે. તમે જ્યારે પાણી આપો ત્યારે તમે તો ડ્રીપથી પાણી આપો છો કાં તો સ્પ્રિંકલરથી આપો છો, એટલે કોઈ પ્રશ્ન જ નથી. અહીં તો જે ગાડિયામાં પાણી આપતા એના એપ્લિકેશનના ઘણા બધા પ્રશ્નો થાય, પણ તમે ડ્રીપ અને સ્પ્રિંકલરથી આપો છો એટલે ઇઝી રસ્તે તમારો આ ફર્ટિલાઇઝરનું, બાયો ફર્ટિલાઇઝરનું એપ્લિકેશન આ જૈવિક વસ્તુ છે. આને કોઈ કેમિકલ જોડે મિક્સ કરવાનું નથી. તમે કમ્પોસ્ટને કેમિકલ જોડે મિક્સ કરશો તો વાંધો નથી, પણ આ વસ્તુ જૈવિક છે એટલે એને કેમિકલ જોડે મિક્સ કર્યા વગર તમારી જમીનમાં વીઘે 3 લીટર જાય એવા તમે પ્રયત્નો કરજો. સળંગ 3 થી 4 સિઝન તમે ઉપયોગ કરશો અને ચોથી સિઝનમાં તમે અમને બોલાવજો કે ભાઈ આ ફરક લાગ્યો. અત્યારે એવા પણ ખેડૂતો છે કે જે કહે છે કે આ વાપરવાથી આટલો ડિફરન્સ મળ્યો. એટલે મારી નમ્ર વિનંતી છે કે જ્યારે ક્રિપ્કો મફતના ભાવે આ વસ્તુ તમને આપે છે, જેમ મોતીભાઈએ ઉપયોગ કર્યો એમ આપણા ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો.